નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના, ફકીરો કરપડો। સુદામડાવાળા કનૈયા કુંવર જેવા મામૈયા ભાઈનું ખૂન થયું, તેવી જ રીતે ઉબરડાવાળા ભાઈ કલા ખાસરને પણ દારૂમાં કોઈએ જેલ ભેળવી દીધું અને એનો વંશ ગયો। આ બીજા ભાઈને મારનાર પણ લાખો ખાસર હતો એમ બોલાય છે। ઉબરડાની ચોકીદારી પણ કરપડા જ કરતા હતા। ફકીરા કરપડાની અવસ્થા પાકી હતી, તેના હાથમાં હવે તો તરવાર ધ્રુજતી હતી, પણ લાખો ખાસર કે મૂળું ખાસર ઉબરડાનો ગ્રાસ ભોગવે તે પહેલાં તો મારે મરી ખૂટવું, એવી એની પ્રતિજ્ઞા હતી। બગડ ગામમાંથી ખાસરોનો એક દીકરો લાવીને એને ઉબરડાની ગાદી પર બેસાડ્યો। નામ હતું વેળો ખાસર। એક દિવસ ફકીરો કરપડો ઘેર નથી, મૂળું ખાસર અને લાખો ખાસર ઉબરડે ચડી આવ્યા। કરપડાની બાઈઓને હરણ કરી સોબારી ગામે ઉપાડી ગયા, પણ મૂળું ખાસર પવિત્ર હતા। બાઈઓને એમણે બહેનો કરીને રાખી। મૂળું ખાસર નહોતા ત્યારે કરપડાઓ પણ ધ્રાંગધ્રા રાજની મદદ લઈને સોબારી આવ્યા। આવીને પોતાની બાઈઓને હાથ કરી માણસો ફકીરાને કહે, મૂળું ખાસરના ઘરનાને લઈને આપણે આપણું વેર વાળીએ। ત્યારે ફકીરાએ જવાબ દીધો, બાપ વહુણા આણા હોય પણ કાંઈ માણા આણા હોય? મૂળું ખાસરના ઘરમાં આય છે તે આપણી માં કહેવાય। ભાઈઓને ઘેર પહોંચાડ્યા પછી ફકીરો કરપડો રાય સાહેબના માણસો સાથે ભટકતો હતો। મચ્છુ નદીને કિનારે એ બધા ચાલતા હતા, ત્યાં તો સામે કાંઠે ખાસર ભાઈઓનું કટક ઉભેલું દેખ્યું। દેખીને ફકીરાએ પોતાના અને રાજ સાહેબના તમામ માણસોને પાછા વાળી દીધા। બીજા સૌ બસે એટલા માટે હું એકલો આખા કટકને રોકીશ, મને મારવામાં બધાય રોકાઈ જશે। હું હવે જિંદગી જીવી ચૂક્યો છું, મને મરવા દ્યો, તમે આપણા ધણીને સંભાળો, એમ કહીને તેને પોતાના વંશના જુવાનોને ઉમરડાનો માર્ગ પકડાવ્યો અને પછી નદીને કાંઠે કાંઠે એને ઘોડી દોડાવી। વચ્ચે ઓરિયાનો બાંધેલ ઊંચો ધોરિયો આવ્યો, તે વટાવ્યો, પણ બીજે જ ડગલે એક પગદાળું આવ્યું, તેમાં પડતા જ ઘોડીનો પગ ભાંગ્યો। બસવાની બારી રહી નહીં, કેમ કે સામે કાંઠે પણ શત્રુઓનું કટક દોડતું આવે છે। તરવાર કાઢીને ફકીરો એકલો ઊભો રહ્યો। સામે કાંઠેથી એ એકલવાયા સ્વામી ભક્ત વીરને મૂળું ખાસર ધારી ધારીને નિહાળી રહ્યા। ફકીરાની ધોળી ધોળી દાઢી મૂછ પવનના ચપાટામાં ફરકતી હતી। આથમતા સૂરજના કિરણ તેની તરવાર ઉપર રાસ રમતા હતા અને નદીના પાણીમાં એ બુઢા મોઢા ઉપર જળાજળા થતા હતા અને ફકીરો પડકારતો હતો, હાલી આવો મૂળું ખાસર, હાલી આવો। મૂળું ખાસરે પોતાની ફોજને કહ્યું, ખબરદાર એની પર બંદૂક છોડશો માં, ઊભા એના દર્શન કરો, આવું રૂપ ફરી કેદી દેખવાના હતા? વાહ વીર વાહ, રંગ છે તારી જનેતાને, પણ એવું દર્શન કરવા માટે લાખા ખાસરની પાસે આંખો નહોતી અને એની નજરમાં તો ઉબરડાની કાળી કાળી રસાળી જમીન રમતી હતી। એને પોતાના માણસને ઈશારો કર્યો અને ગોળી છૂટી કરતી અને ફકીરો ઢળી પડ્યો। જખમમાંથી ખળખળ ખળખળ લોહીનો ધોરિયો છૂટ્યો છે। ફકીરાના શ્વાસ પટવા માંડ્યા છે, પણ છેલ્લી ઘડીએ એ શું કરતો હતો? પોતાની પછેડીની ફાટમાં સુરતીની ધૂળ ભેગી કરતો હતો। સામે કાંઠેથી સ્વર આવ્યો, ફકીરા કરપડા, મરતી વખતે ચાળો ઉપાડ્યો કે શું? આ કાંઠેથી જવાબ ઉઠ્યો, ના બાપ, આ તો મારા ધણીની ધરતીને મરતો મરતોય બાંધી જાઉં છું, ત્યાં જઈને કહીશ કે મારા ધણી
મરતા મરતાય તારી જમીન લીધી છે, દીધી નથી. લીધી પણ દીધી નહીં ધણિયાળુમાં ધરા, લીધી પણ દીધી નહીં ધણિયાળુમાં ધરા, કીધી કરપડા ફતેહ આંગત ફકીરિયા. ફકીરાના રામ ઉડી ગયા. મૂળું ખાચરે એના પગ પાસે બેસીને આંસુ પાડ્યા. એને પ્રતિજ્ઞા લીધી કે ઉબળાની સપટી માટી પણ મારે હવે ન ખપે. ફકીરાની કરપડાની ખાંભી અત્યારે મચ્છુને કાંઠે પણ હજી મોજૂદ છે. તો આ વાર્તા ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવેલ છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને લાઈક કરો. તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે એવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.